નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 CC 507 સેમ 5 TYBA એમાં પેપર 7 આપણું મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એમાં તૈમૂર લંગના આક્રમણના કારણો વિશેનો પ્રશ્ન આપણો ચાલુ હતો. તેમાં આપણે કેટલાક મુદ્દાઓ જોયા હતા, જેમાં પહેલો મુદ્દો જોયો હતો તુગલક વંશના નિર્બળ વારસદારો, જે મોહમ્મદ તુગલક, ગ્લાસુદ્દીન તુગલક, ફિરોઝ શાહ તુગલક પછી જે નિર્બળ વારસદારો આવ્યા તે પણ તૈમૂર લંગના આક્રમણના કારણોમાં જવાબદાર કહી શકીએ. બીજો મુદ્દો આપણે જોયો હિન્દની અઢળક દોલતની લાલસા, એટલે કે હિન્દ તે વખતે ખૂબ જ સંપત્તિવાળું હતું. તેની પાસે અઢળક સંપત્તિ હતી, હીરા જવેરાત, સોનું ચાંદી અઢળક પ્રમાણમાં હતું. તે મેળવવાની તેની લાલસા હતી. બીજું, હિન્દુ પ્રજામાં જે મૂર્તિ પૂજા થતી હતી એ મૂર્તિ પૂજાનો અંત લાવો તે પણ તેને જે એનો પુત્ર હતો તૈમૂરનો શાહરુખ, એને ઈચ્છા હતી, તેથી તેને પિતાને તેને કહ્યું હતું. ત્રીજો મુદ્દો આપણે જોયો હતો દિલ્હી જીતીને પ્રતિષ્ઠા વધારવાની ઈચ્છા, એટલે ત્રીજું કારણ તૈમૂરનું આક્રમણનું એ હતું કે તે સમયે જો દિલ્હી ઉપર કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ જ્યારે દિલ્હીની ગાદી પ્રાપ્ત કરે ત્યારે તેમની પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગી જતા હતા. તે પણ તે મુખ્ય કારણ આપણે ગણાવી શકીએ. હવે આપણો આગળનો પોઈન્ટ છે તૈમૂરના આક્રમણના બનાવો. બરાબર, એટલે આપણે જોયા હતા તૈમૂરના આક્રમણના બનાવોમાં કેટલાક પોઈન્ટો જોયા હતા. એ પોઈન્ટોમાં આપણે જોયું હતું પહેલું પોઈન્ટ, તૈમૂર લંગ રસ્તામાં આવતા અનેક પ્રદેશો જીતતો અને સંહાર કરતો અને શક્તિશાળી વિશાળ લશ્કર સાથે તે દિલ્હી પાસે આપીને ઊભો રહ્યો હતો. અને દિલ્હી પાછે 6 માઇલને વિસ્તારથી તે ફિરોજાબાદના મેદાનમાં આવીને પોતાની છાવણી નાખી હતી. તો એની સામે જે તુગલક વંશનો છેલ્લો રાજા હતો નાસરુદ્દીન, એ નાસરુદ્દીન તુગલકે પણ શું કર્યું હતું, તો નાસરુદ્દીન તુગલકે પણ પોતાના લશ્કર સાથે અને વજીર સાથે, અમીરો સાથે પોતાનું લશ્કર તૈયાર કરીને તેની સામે યુદ્ધ કરવા માટે તૈયાર રહ્યો હતો. તો શરૂઆતમાં ફિરોજાબાદના મેદાનમાં બંને વચ્ચે યુદ્ધ થયું, અને આ બંને વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધમાં શરૂઆતમાં નાસરુદ્દીનના સૈનિકોએ તૈમૂર લંગના 600 સૈનિકોને મારી નાખ્યા, પરંતુ પાછળથી તૈમૂર લંગના જે સૈનિકો હતા એ સૈનિકોએ મરણયાત પ્રયાસો કર્યા, અને એ મરણયાત પ્રયાસોમાં નાસરુદ્દીનના જે સૈનિકો હતા એ નાસભાગ કરવા માંડ્યા, અને છેવટે તેના સૈનિકો નાસભાગ જોઈને તે પણ મેદાન છોડી અને ભાગી ગયો હતો. ત્યાં સુધી આપણે જોયું હતું. બરાબર, હવે આગળ આપણે તેના વિશેની કેટલીક ચર્ચા કરીએ. તો દિલ્હીના જે મુસ્લિમ કાઝી અને ઉલેમાઓએ તૈમૂરને દયા કરવા વિનંતી કરી. બરાબર, નાસરુદ્દીન જે હતો એ નાસરુદ્દીને શું કર્યું, તો મેદાન છોડીને ભાગી ગયો. એટલે કે જે દિલ્હીની ગાદી હતી એ દિલ્હીની ગાદી એ કોની પાસે આવી, તો દિલ્હીની ગાદી જે છે એ તૈમૂર લંગ પાસે આવી. બરાબર, તો તૈમૂર લંગને તો દિલ્હી ઉપર શાસન નહોતું કરવું, શું કરવું હતું, તો તેની પ્રતિષ્ઠા વધારવી હતી, અઢળક સંપત્તિ જોઈતી હતી. માટે તૈમૂર લંગે શું કર્યું હતું, તો પ્રજાને ત્રાસ ગુજારવા લાગ્યો. તેથી તે દિલ્હીના જે કાજી હોય એ કાજીઓ અને જે ઉલેમાઓ હતા એ ઉલેમાઓએ શું કર્યું, તો તૈમૂર લંગને દયા કરવા વિનંતી કરી. દયા કરવા શું કર્યું, તો વિનંતી કરી. અને તૈમૂર લંગને માન્ય રાખી. બરાબર, એટલે કાજી અને ઉલેમાઓ જે હતા એ કાજી અને ઉલેમાઓએ શું કર્યું, તો તૈમૂર લંગને પ્રજા ઉપર દયા કરવા વિનંતી કરી, અને તૈમૂર લંગે તે માન્ય પણ રાખી હતી. પરંતુ પાછળથી જે કેટલીક શરતો તૈમૂર લંગે કરી હતી એ કેટલીક શરતોનો ભંગ થયો. તેથી તૈમૂરે તેના સૈનિકોને દિલ્હીમાં ભારે લૂંટફાટ ચલાવવાનું કહ્યું. તો તેના સૈનિકોએ દિલ્હીમાં કેટલીક લૂંટફાટો ચલાવી. કેટલીક કિંમતી વસ્તુઓ જે હતી એ કિંમતી વસ્તુઓ એમને છીનવી લીધી લોકો પાસેથી, અને પ્રજામાં એક જાતનો ભય પેદા થયો અને પ્રજા હતાશ થઈ ગઈ. બરાબર, તો દિલ્હીના જે હિન્દુઓએ પણ બચવા માટે શસ્ત્રો ધારણ કર્યા. એટલે કે દિલ્હીમાં જે હિન્દુ પ્રજા રહેતી હતી એ હિન્દુ પ્રજાએ પણ બચવા માટે કેટલાક શસ્ત્રો ધારણ કર્યા, એટલે કે સામે
જે લશ્કર આવતું એ સૈનિકોને મારવા માટે એમને શસ્ત્રો ધારણ કરે, એટલે કે તેમની પાસે જે શસ્ત્રો હોય તે એનાથી તે સૈનિકોને મારતા. પછી મરણયાત થઈ આક્રમણખોરો ઉપર તૂટી પડ્યા, પરંતુ તૈમૂરના જે સૈનિકો હતા એ સૈનિકો બીજી બાજુથી ઘેરીને તેમની કતલ કરી નાખી. બરાબર, એટલે કે હિન્દુ જે પ્રજા હતી એ હિન્દુ પ્રજાએ પણ મરણયાત પ્રયાસો કરી અને તૈમૂરના જે સૈનિકો હતા તેના ઉપર આક્રમણ કર્યા, પરંતુ તૈમૂરના સૈનિકોએ કોરેમોરથી તેમને ઘેરી લીધા અને હિન્દુ સૈનિકોને તેને મારી નાખ્યા. દિલ્હી શહેરને તૈમૂરે સૈનિકોએ લૂંટ્યું, બાળ્યું અને ઉજ્જડ તેમજ પાયમાલ કરી નાખ્યું. એટલે કે જે દિલ્હી હતું એ દિલ્હીને જે તૈમૂરના સૈનિકો હતા એ સૈનિકોએ લૂંટ્યું પણ છે, દિલ્હીને બાળ્યું પણ છે, સાથે સાથે ઉજ્જડ અને પાયમાલ કરી નાખ્યું. જે જાહો જલાલીવાળું રાજ્ય કહેવાતું હતું દિલ્હી, એ જાહો જલાલીવાળું રાજ્યને તૈમૂરે બાળી નાખ્યું, લૂંટ્યું અને ઉજ્જડ અને પાયમાલ કરી નાખ્યું. આ કાર્ય પૂરા 15 દિવસ સુધી તેને કર્યું હતું. બરાબર, આ જે કાર્ય હતું એને શું કર્યું? 15 દિવસ સુધી કરી. તૈમૂરે જ્યારે સમરકંદ પાછો ફરતો હતો, એટલે કે તૈમૂર ક્યાંનો હતો? તો સમરકંદનો હતો. એટલે એ સમરકંદ પોતાનો દેશ જ્યારે પાછો ફરતો હતો બધું લૂંટીને, ત્યારે રસ્તામાં તેમના જે લશ્કરો હતા એ લશ્કરના સૈનિકો હતા એને અમાનુષી અત્યાચારો ચાલુ રાખ્યા. તેમજ માર્ગમાં આવતા મેરઠ છે, અહીં રસ્તામાં પાછા ફરતા મેરઠ ઉપર તેને આક્રમણ કર્યું. હરિદ્વાર હતું તો હરિદ્વાર ઉપર તેને આક્રમણ કર્યું. આગ્રા હતું તો આગ્રા ઉપર પણ તેને આક્રમણ કર્યું. અને છેલ્લે જમ્મુ જે હતું એ જમ્મુને પણ તેને શું કર્યું નાખ્યું? તો જીતી લીધું, લૂંટી લીધું. ઉજ્જડ અને પાયમાલ આ બધા પ્રદેશોને પણ તેને દિલ્હીની સાથે સાથે કર્યા હતા. પાછળ ફરતા તૈમુરલંગે પોતે જીતેલા જે હિંદના પ્રદેશો હતા એ પ્રદેશો ઉપર મુલતાનના લાહોર, દીપાલપુર વગેરે શહેરી રાજ્યો પર ખિજર ખાન સૈયદને નિયુક્તિ કરી. એટલે કે જે દિલ્હી હતું પાછળના જે બધા લાહોર છે, દીપાલપુર છે, દિલ્હી છે એ પ્રદેશો ઉપર એને પોતાનો જે તો ખિજર ખાન સૈયદ એ ખિજર ખાન સૈયદ હતો એ સૈયદને એને શું કર્યું? તો દિલ્હીની ગાદી ઉપર બેસાડી અને તે સમરકંદ પાછો ચાલુ ગયો. બરાબર, હવે તૈમુરલંગના હિંદ પરના આક્રમણોની કેટલીક અસરો જોઈએ. આટલી ઘડા આપણે શું જોયું? તો તૈમુરલંગ શા માટે દિલ્હીની ગાદી ઉપર આક્રમણ કરવા ઈચ્છતો હતો? તો આપણે જોયું કે અઢળક સંપત્તિની લાલસા હતી. તુગલક વંશના વારસદારો નિર્બળ હતા, અંદરોઅંદર લડતા હતા, તે પણ એક કારણ હતું. બીજું, મૂર્તિ પ્રજાનો વિરોધ એ પણ હતું. બરાબર, બીજું, દિલ્હીની ગાદી ઉપર જો આક્રમણ કરી અને દિલ્હીની ગાદી પ્રાપ્ત કરે તો એ વખત એવું કહેવાતું તો જે આક્રમણ કરે તેની પ્રતિષ્ઠાને 4 ચાંદ લાગી જતા, તે પણ કારણ હતું. બરાબર, આવા કેટલાક કારણોએ તેને તૈમૂરે આક્રમણ કર્યું હતું. પરંતુ તે જે આક્રમણ કરવા આવ્યો અને રસ્તામાં કેટલાય પ્રદેશોને તેને ઉજ્જડ કરી નાખ્યા. બીજું, દિલ્હીમાં જે નાસરુદ્દીન હતો એ નાસરુદ્દીનને પણ બગાડી નાખ્યો, દિલ્હીને પણ બાળ્યું, લૂંટ્યું. બરાબર, હવે આપણે જોઈએ તૈમુરલંગના હિંદ પરના આક્રમણોની કેટલીક અસરો. તૈમુરલંગના હિંદ પરના આક્રમણોની કેટલીક અસરો. એટલે કે જે આક્રમણો કર્યું તૈમુરલંગે એ આક્રમણો કર્યા પછી તેના શું પરિણામ આવ્યા, તે શું અસરો થઈ તેના વિશેની આપણે વાત કરીએ. તો તૈમુરલંગના આક્રમણથી ભારતની જે આર્થિક સમૃદ્ધિનો મોટો ફટકો પડ્યો હતો.
બરાબર. એટલે કે તૈમુરલંગે જે આક્રમણ કર્યું એ આક્રમણના કારણે સૌપ્રથમ શું થયું તો દિલ્હીની જે આર્થિક પરિસ્થિતિ હતી એ આર્થિક પરિસ્થિતિ બેહાલ થઈ જઈ, બેડોળ થઈ જઈ. બરાબર. એને બહુ જ મોટો ફટકો પડ્યો. દાખલા તરીકે રાજધાની જે દિલ્હી હતી, બરાબર, રાજધાની દિલ્હી હતું, એ રાજધાની દિલ્હી કેવું બની ગયું હતું તો ઉજ્જડ અને પાયમાલ બની ગયું હતું. પુનઃ જીવત બનાવવા માટે, એટલે કે પુનઃ તેને તૈયાર જેવું હતું એવું ને કરવા માટે ઘણા વર્ષો લાગી ગયા હતા અને ઘણા વર્ષો લાગી જાય તેમ પણ હતું. પુષ્કળ પ્રમાણમાં સ્ત્રીઓ, પુરુષો અને સૈનિકોએ તેમજ નાગરિકોને મૃત્યુ પામ્યા હતા. તેના આઘાતમાંથી બહાર આવતા ઘણો સમય લાગી ગયો. એટલે કે જે તૈમૂરના સૈનિકો હતા એ તૈમૂરના સૈનિકોએ જે દિલ્હીની રાજધાની હતી એ રાજધાનીમાં જે અમાનુષી અત્યાચારો કર્યા અને પ્રજાનું ગળું કાપીને, કોઈને કાન કાપીને, ગમે તે રીતે જે દાગીનાઓ લીધા હતા અને લોકોને જે મારી નાખ્યા હતા, એ જે મારી નાખ્યા તેના કારણે દિલ્હીમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો. અને આ જે લાશો હતી એ લાશોને દફનાવવા માટે લોકો પણ હતા નહીં. બરાબર. એટલે કે આ જે દિલ્હી હતું એ દિલ્હી જે ઉજ્જડ અને પાયમાલ બની ગયું હતું તેને ફરીથી ઊભું થવા માટે ઘણા વર્ષો વીતી જાય તેમ હતું. બરાબર. તો દિલ્હી સલ્તનતના શાંત અને વિકાસિત જનજીવનને પણ અસ્તવ્યસ્ત તેને કરી નાખ્યું હતું. વહીવટી તંત્ર, ન્યાયતંત્ર, લશ્કરી તંત્રની પુનઃસ્થાપના ખાસ થઈ શકી નહીં. બરાબર. જેવી પુનઃસ્થાપના કરવી હોય જેવી હતી એવી ફરીથી પુનઃસ્થાપના તે થઈ શકી નહીં. તૈમુરલંગના જે દિલ્હી પરના આક્રમણ માત્ર તુગલક વંશનો જ અંત નહોતો, પરંતુ સમગ્ર દિલ્હી સલ્તનતની પતન માટે નિર્બળ બન્યું હતું. બરાબર. એટલે કે જે તૈમુરલંગ છે એ તૈમુરલંગને દિલ્હી પરના આક્રમણ માત્ર તુગલક વંશનો જ અંત નહોતો કર્યો, પરંતુ સમગ્ર દિલ્હી સલ્તનતના પતન માટે તે નિર્ણાયક આપણે ગણાવી શકીએ. બીજું છે તૈમુરલંગના લશ્કરની સૈનિકોએ દિલ્હીમાં અનેક બીજા ઘણા સ્થળો લૂંટફાટ ચલાવી હતી, પુષ્કળ માણસોની કતલ કરી હતી, ઘોર પ્રત્યાઘાતો પડ્યા હતા, દુષ્કાળ, રોગચાળો ફાટી નીકળ્યો હતો, હિંદના પ્રકારે માર પડ્યો હતો. મોટાભાગની પ્રજા લાચાર બનીને બિચારી બધું જોયા કરતી હતી. તૈમુરલંગના જે આક્રમણને કારણે દિલ્હી સલ્તનતની ગાદી પરથી તુગલક વંશનો અંત આવ્યો અને ખિજર ખાન સૈયદના આગમનથી અહીંયા સૈયદ વંશની સ્થાપના થઈ. એટલે કે હવે દિલ્હી ઉપર જે ચોથો વંશ હતો એ ચોથો વંશ કયો આવ્યો તો ખિજર ખાન સૈયદના કારણે ચોથો વંશ સૈયદ વંશ આવ્યો. એટલે કે પહેલો ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, પછી તૈમૂરે આક્રમણ કરી અને ખિજર ખાન સૈયદને પોતાની ગાદી સોંપીને સમરકંદ જતો રહ્યો. તેથી અહીંયા દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશનું આગમન થયું, સૈયદ રાજવંશનો આરંભ થયો. આમ દિલ્હીમાં સત્તા પરિવર્તન થયું, જે એક નોંધપાત્ર ઐતિહાસિક બનાવ આપણે ગણાવી શકીએ. તૈમુરલંગના આક્રમણથી લોકોને વારંવાર મુશ્કેલીઓ અને ભયંકર જુલમો તથા ત્રાસ વેઠ્યા, જેના આધારે હિંદની પ્રજા લાંબા સમય સુધી બહાર આવી શકી નહીં. દિલ્હીની જે રોનક હતી, જે શાન હતી, જે સમૃદ્ધિ હતી, તેનો શું થયો તો નાશ થયો. હિંદનું એક સાદું રળિયામણું જે શહેર હતું એ શહેર ઉજ્જડ અને પાયમાલ બની ગયું હતું. નજરો નજર લોકોએ તેને નિહાળ્યું પણ. ભાગી પડવાની અણીએ પહોંચેલા જે તુગલક રાજવંશની તૈમૂરની મરણતોલ જે ફટકો મારતા તેણે અકાળે અંત આવ્યો હતો. એટલે કે તુગલક વંશનો અકાળે અંત આવ્યો. આમ ગુલામ વંશ 82 વર્ષ, ખિલજી વંશ 30 વર્ષ અને તુગલક વંશ 92 વર્ષ સુધી શાસન કર્યું હતું. સલ્તનત સમયમાં મેં તમને પહેલાં કહ્યું કે 3 વંશો તૈમૂરના આક્રમણ પહેલાં થયા. તો તેમાં પહેલો વંશ હતો ગુલામ વંશ. જે ગુલામ વંશે કેટલા વર્ષ સુધી શાસન કર્યું તો 82 વર્ષ સુધી. ખિલજી વંશ થયો બીજો, એને 30 વર્ષ સુધી શાસન કર્યું અને છેલ્લે ત્રીજો વંશ થયો તો તુગલક વંશ, તેને 92 વર્ષ સુધી દિલ્હીની સલ્તનતનું શાસન સંભાળ્યું હતું. ત્યાર પછી સમરકંદ તૈમુરલંગ જતો રહ્યો અને ખિજર ખાન સૈયદને દિલ્હીની ગાદી સોંપી
તેથી સૈયદ વંશની અહીંયા સ્થાપના થઈ. દિલ્હી સલ્તનતની જે રાજગાદી એ સૈયદ રાજવંશની સત્તા સ્થાપવાની અને વિકસાવવાની સારી તક મળી. બરાબર. જો કદાચ તૈમૂરે આક્રમણ કર્યું ના હોત તો સૈયદ વંશ ક્યારે પણ દિલ્હીની ગાદી ઉપર આવ્યો હોત નહીં. સૈયદ રાજવંશના શાસકોને દિલ્હીની ગાદી પર શાસન કરવા માટેનું સદભાગ્ય મળી ગયું. તૈમુરલંગના જે આક્રમણના કારણે તેના અગાઉ તુગલક વંશની જે નિર્બળ વારસદારોનો વિગ્રહના કારણે હિંદ અનેક પ્રદેશો તથા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા. એટલે કે દિલ્હી જે મોટું વિશાળ રાજ્ય હતું તેના ખંડિયા રાજાઓ હતા. આ ખંડિયા રાજાઓ શું થયા તો તેનાથી સ્વતંત્ર થઈ ગયા અને દિલ્હી એ નાનું રાજ્ય બનીને ઊભું રહ્યું. બરાબર. આ એની કેટલીક અસરો થઈ, એના પરિણામો આવ્યા. બરાબર. આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે, પરંતુ તમારે આ પ્રશ્ન મેં કેટલાક સુધી લખાયો હતો તો પ્રશ્ન આઈએમપી છે એટલે તમારે લખવો એ ખૂબ જ જરૂરી છે. તો તમે એ પ્રશ્ન લખી શકો છો. તો આપણે તૈમૂરના આક્રમણના બનાવો ત્યાં સુધી આપણે આવ્યા હતા. તો એ પહેલાં આપણે આ તૈમુરલંગ જે છે એ ક્યાંનો હતો તે લખી દઈએ. તો લખો, તૈમુરલંગ ક્યાંના શાસક હતો? તો દ્રાસ ઓક્શિયાનો તૈમુરલંગ ચુંગતાઈ તુર્ક સરદારને હરાવીને ગાદીએ આવ્યો અને પાછળથી તે સમરકંદનો સુલતાન બન્યો. બરાબર. સમરકંદનો સુલતાન બન્યો અને તૈમુરલંગ હિંદ પર આક્રમણ કરવાથી હિંદનો પણ તે અધિકારી બન્યો હતો. હવે મુદ્દો પાડો, તૈમૂરના આક્રમણના બનાવો. તેમાં તમે લખો, તૈમુરલંગ રસ્તામાં આવતા અનેક પ્રદેશો જીતતો અને સંહાર કરતો શક્તિશાળી અને વિશાળ લશ્કર સાથે દિલ્હી પાસે આવી પહોંચ્યો. દિલ્હીના 6 માઇલ દૂર ફિરોજાબાદ પાસે પોતાની લશ્કરી છાવણી નાખી અને લડાઈ માટે વ્યૂહરચના ગોઠવી. દિલ્હી ઉપર આક્રમણ કરવા સંપૂર્ણ તૈયારીઓ કરી. ફકરો પાડો. બીજી બાજુ દિલ્હીના સુલતાન નાસરુદ્દીન મોહમ્મદ તેના વજીર અને સહાયક અમીરોને પણ પોતાના લશ્કરને સંગઠિત કર્યું અને તૈમૂરના લશ્કરનો સામનો કરવા
તૈયાર થઈ ગયા. ફિરોઝાબાદના મેદાનમાં બંને વચ્ચે વિશાળ યુદ્ધ થયું અને પ્રથમ હુમલામાં નાસરુદ્દીનના સૈનિકોએ તૈમૂરના 600 સૈનિકોને મારી નાખ્યા. આથી તૈમુરલંગના લશ્કરમાં ભારે રોષ પેદા થયો અને મરણયાત પ્રયાસો કર્યા. અને સૈનિકો પર તૂટી પડ્યા. આથી સુલતાનનું લશ્કર લાંબા સમય સુધી ટકી રહ્યું નહીં. આથી સૈનિકો વેરવિખેર થઈ ગયા અને બચવા માટે ભાગમ ભાગ કરવા લાગ્યા. આમ લશ્કરમાં સૈનિકો નાસભાગ જોઈને નાસરુદ્દીન પણ મેદાન છોડીને ભાગી ગયો. પરંતુ દિલ્હી કબજે કર્યું અને મેદાન છોડીને ભાગી ગયો અને તૈમૂરે દિલ્હી કબજે કર્યું અને પોતાનો વિજય કર્યો. ફકરો પાડો. દિલ્હીના મુસ્લિમ કાજીઓ અને ઉલેમાઓએ તૈમૂરને દયા કરવા વિનંતી કરી. અને તૈમૂરે તે માન્ય રાખી. પરંતુ પાછળથી કેટલીક શરતોનો ભંગ થતાં તૈમૂરના સૈનિકોએ દિલ્હીમાં ભારે લૂંટ ચલાવી. એટલું જ નહીં પણ કિંમતી વસ્તુ આપનારને સરેઆમ કતલ કરવામાં આવી. આથી દિલ્હીની પ્રજામાં ભય પેદા થયો અને પ્રજા હતાશ થઈ ગઈ. દિલ્હીના હિન્દુઓએ પણ બચવા
શસ્ત્રો ધારણ કર્યા. પછી મરણિયાત થઈ આક્રમણખોરો ઉપર તૂટી પડ્યા. પરંતુ તૈમૂરના સૈનિકોએ ચારે બાજુથી ઘેરીને તેમની કતલ કરી. દિલ્હી શહેરને તૈમૂરના સૈનિકોએ લૂંટ્યું, બાળ્યું. ઉજ્જડ તેમજ પાયમાલ કરી નાખ્યું. આ કાર્ય પૂરા 15 દિવસ સુધી ચાલ્યું. તૈમૂર જ્યારે સમરકંદ પાછો ફર્યો ત્યારે રસ્તામાં તેના લશ્કરે અમાનુષી અત્યાચારો ચાલુ રાખ્યા. તેમજ માર્ગમાં આવતા મેરઠ, હરિદ્વાર, આગ્રા અને જમ્મુને પણ જીતી, લૂંટી, ઉજ્જડ અને પાયમાલ કર્યા. અને દિલ્હીને તો ઉજ્જડ હાલતમાં પાછળ છોડી દીધું. પાછળ ફરતા તૈમુરલંગ પોતે જીતેલા હિંદના પ્રદેશો પર જેવા કે મુલતાન, લાહોર, દીપાલપુર, વગેરે શહેરી રાજ્યો પર ખિજરખાન સૈયદને નિયુક્ત કર્યો. બરાબર, આપણે આટલા સુધી રાખીએ.
આગળનું જે છે જે તૈમુરલંગની હિન્દના આક્રમણની અસરો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ફરીથી ત્યારે એને આપણે ચર્ચામાં લઈશું. બરાબર? થેન્ક યુ વેરી મચ.